ટીઓવીના આયોજક વિરુદ્ધ કડક પગલાં લેવાની માંગ સાથે રિપબ્લિક પાર્ટી ઓફ ઇન્ડિયાના રાજેશ કુમાર ગોયલ, શૈલેષ શુક્લા સહિત હોદ્દેદારો દ્વારા પોલીસ ભવન ખાતે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે। માલી તુજારોનો જલસો ગણાતા ટેસ્ટ ઓફ વડોદરા પ્રારંભથી જ વિવાદમાં। રહીશોની ધ્વનિ પ્રદૂષણની ફરિયાદોને ધ્યાનમાં લઈ રાત્રિના 10 વાગતા જ પાટિયા પડ્યા। ટીઓવીના આયોજક વિરુદ્ધ કડક પગલાં લેવાની માંગ સાથે રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના રાજેશ કુમાર ગોયલ, શૈલેષ શુક્લ સહિત હોદ્દેદારો પોલીસ ભવન પહોંચ્યા। ટેસ્ટ ઓફ વડોદરાના સમિયાણામાં આજે એક મોટી ઇવેન્ટનું આયોજન, ધ્વનિનો માપદંડ 100 ડેસિબલ રહેવાની શક્યતા। રાજેશ કુમાર ગોયલના ટેસ્ટ ઓફ વડોદરાના આયોજકો સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા। ટેસ્ટ ઓફ વડોદરા જે વડોદરામાં છેલ્લી 10 દિવસથી બધા ધ્વનિ પ્રદૂષણના નોર્મ્સ તોડી રહ્યા છે। વચ્ચે પણ એમના ત્યાં પ્રોબ્લેમ થયેલી, આજુબાજુના રહીશોએ કરેલી, એમને તકલીફ થઈ રહી હતી, એ બધાને ગોળીને પી ગયા છે। કમિશનર સાહેબને રજૂઆત કરી કે સાહેબ આ કલમ છે તમારી જીપી એક્ટની 131, 135 ને આઈપીસી 188 એના હિસાબે તમે એફઆઈઆર કરી શકો છો। અને જીપીસીબીએ પણ એ આપી દીધું છે કે એમનું ધ્વનિ પ્રદૂષણ 100થી ઉપર ચાલી રહ્યું છે ને એવરી ડે અમે તો ચેક કરાવી રહ્યા છે પ્રાઇવેટ પાસેથી, એ 100, 120, 130 ચાલી રહ્યું છે। આજે પણ એમને મોટો ઇવેન્ટ છે બી પ્રાકનું, એમાં અમારી ગેરંટી છે કે 140, 150 ધ્વનિ પ્રદૂષણ રહેશે। હવે ધ્વનિ પ્રદૂષણમાં એવું છે કે રેસિડેન્શિયલ એરિયામાં 55 એ એક મેક્સિમમ લિમિટ છે, 55 ડીબી મેક્સિમમ। એ લોકો 10 ડીબી સુધી ચલો વધારી શકે છે, પણ 55, 65, 75 નહીં, આ તો બધું 100 ની ઉપર જઈ રહ્યો છે। તો ટેસ્ટ ઓફ વડોદરાના ઓર્ગેનાઇઝર્સ તો જોવા જઈએ તો વડોદરા શહેરના કાયદાને ઘોડીને પી ગયા છે। પોલીસ કમિશનરે બાંયધરી તો આપી છે, અમે કીધું એફઆઈઆર અમારી તરફથી કરવા તૈયાર છે, કેમ તકલીફ પ્રજાને થઈ રહી છે। એમને કીધું હું તપાસ કરાવું છું। આજે સાંજે પણ હું ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ વાળાને હમણાં જઈ રહ્યા છે અમે ત્યાં એમની ઓફિસમાં, એમના પાસેથી ફરી ચેક કરીને સર્ટિફિકેટ લેવાના છે ને કમિશનર સાહેબને આપવાના છે કે એફઆઈઆર કરો। જો એફઆઈઆર ના કરે, અમારી કોશિશ રહેશે કે એફઆઈઆર કરી લે, જો ના કરે તો પછી અમે કોર્ટના રાહે જઈશું, 156(3) ફાઇલ કરીશું ને એવી રીતે આ લોકોને છોડવામાં નહીં આવે।